ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગમાં જે સબ્જેક્ટ આવે છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 4 આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેપ્ટરની અંદર આગળ વધી રહ્યા છે અને 1 બાય 1 પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે. ઓકે, ચેપ્ટરનું નામ શું છે? જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન. દેટ મીન્સ કે વર્ષો પહેલાં જ્યારે કોણ માપક નહીં હતું, કોણ માપકની શોધ નહીં થઈ હતી, એ વખતે ખાલી પરિકર અને સ્કેલની મદદથી કઈ રીતના આપણે બેઝિક જીઓમેટ્રિક શેપ છે ક્રિએટ કરતા હતા એના વિશેનું આ ચેપ્ટર છે. ઘણા બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યા છે. આશા રાખું છું કે તમે એની પ્રેક્ટિસ કરતા હશો. નેક્સ્ટ આજે આપણે જોવાના છે પ્રોબ્લેમ નંબર 10. ઓકે, અગેન સિમ્પલ ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં, સંપૂર્ણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપણે સમજીશું. ક્વેશ્ચનમાં શું કહે છે પ્રોબ્લેમ નંબર 10માં? ટુ બાયસેક્ટ અ ગિવન એંગલ. ઓકે, ટુ બાયસેક્ટ અ ગિવન એંગલ O1 O2. ઓકે, બાયસેક્ટનો મતલબ આપણને ખબર છે વિદ્યાર્થીઓ. હવે તમે જાણી ગયા છો કે બાયસેક્ટ એટલે શું થાય. બાયસેક્ટ એટલે શું કરવું? બે સરખા ભાગમાં ડિવાઈડ કરવું, બે સરખા સેક્શનમાં વહેંચવું. તો અહીંયા આપણને એક ખૂણો આપેલો છે, એક એંગલ આપેલો છે. એ એંગલ એટલે ગુજરાતીમાં કહેવાય ખૂણો. ખૂણો આપણને આપ્યો છે O1 O2. એને આપણે બે સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. ઓકે, દર વખતની જેમ એક બ્લેન્ક પેજ લઈ લઈશું અને બ્લેન્ક પેજ ઉપર આખું ડ્રોઈંગ ડ્રો કરીને સમજીશું. ઓકે, ફોર એક્ઝામ્પલ એક ખૂણો આપેલો છે. તમે કોઈ પણ માપનો, જે માપ થાય માપનો ખૂણો ડ્રો કરી શકો છો. ખૂણો ડ્રો કઈ રીતના કરવાનો છે જોજો, ધ્યાન આપજો. તમારે પેજની લેફ્ટ સાઈડ પર, તમારી સ્કેચબુકના પેજની લેફ્ટ સાઈડ પર તમારે આ રીતનો મન થાય તમને એ માપનો તમે ખૂણો ડ્રો કરી શકો છો. ક્લિયર? ફરી પાછું એકવાર શું કર્યું મેં? મને જે મન થયું એ માપનો મેં ખૂણો દોરી દીધો. અને નામ શું આપવાનું છે? તો કે આને નામ આપવાનું છે O1 O2. કેમ આને નામ આપ્યું O1 O2? O1 O2 તો કે આપેલો ખૂણો છે એનું નામ છે O1 O2. એટલે આપણને જે માપ યોગ્ય લાગતું હતું, સાચું લાગતું હતું, એ રીતનું એક એંગલ, એક ખૂણો આપણે અહીંયા ડ્રો કરી દીધો. ક્લિયર? હજુ કહું છું, અહીંયા જે મેં તમને ખૂણો દોરાવ્યો છે એ તમે કોઈ પણ માપનો કોઈ પણ રીતના દોરી શકો છો. સિમ્પલ આડી ફૂટપટ્ટી મૂકો અને પછી ક્રોસ ફૂટપટ્ટી મૂકો એટલે એંગલ દોરાઈ જશે. માપ લેવાની જરૂર નથી. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે આનો બાયસેક્ટ દોરવાનો છે. બાયસેક્ટ ધેટ મીન્સ શું થશે? તો કે આ જે ખૂણો છે એને આપણે એક સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. તો હવે આપણે શું કરીશું? પરિકર લઈશું. પરિકરની અણીને, વર્તુળની જે અણી છે એને O પર મૂકીશું. આટલે સુધી પેન્સિલ ખેંચી લાવશું અને આ રીતના શું કરીશું? ચાપ મારીશું. ફરી પાછું એકવાર બોલું છું, O પર પરિકર મૂકીશું, થોડે દૂર સુધી પેન્સિલ ખેંચીશું અને આ રીતના ચાપ મારીશું. જે ચાપ કટ થાય છે એને નામ આપીશું C1 અને C2. જે ચાપ કટ થાય છે એને શું નામ આપીશું? C1 C2. હવે તમારે શું કરવાનું? તો કે પરિકરને મૂકવાનું છે હવે C1 પર. પરિકરને ક્યાં મૂકવાનું? C1 ઉપર. અને C2 જેટલી પેન્સિલ ખેંચી લઈ જવાની. એટલે પરિકર ઉપર કેટલું માપ આવી ગયું હશે વિદ્યાર્થીઓ? તો કે પરિકર ઉપર C1 C2 જેટલું માપ આવી ગયું હશે. બસ હવે એ જ માપ પકડી રાખો. પરિકરને C1 પર મૂકો અને આ રીતના એક ચાપ મારો. પરિકરને C2 પર મૂકીને આ રીતના એક ચાપ કટ કરો. ફરી પાછા એકવાર પરિકર ઉપર માપ લેવાનું છે C1 C2. પરિકરને C1 પર મૂકીને આ રીતના એક ચાપ વાગશે. એ જ પરિકરને C2 પર મૂકીને આ રીતના એક ચાપ વાગશે. ક્લિયર? નામ શું આપવાનું? અને C3. OC3 ને કનેક્ટ કરી દઉં. ક્લિયર છે? તો અહીંયા આપણે જે OC3 ડ્રો કર્યું એ આપણો આપેલો જે ખૂણો હતો O1 O2 એનો બાયસેક્ટ હશે. ક્લિયર છે? અહીંયા જે આપણે ખૂણો દોર્યો O1 O2 અને ત્યાર પછી આપણે પ્રોસેસ કરીને જે બાયસેક્ટ દોર્યો, કયો બાયસેક્ટ દોર્યો આપણે? OC3. ક્લિયર છે? એ આપણે આપેલા ખૂણાનો બાયસેક્ટ થઈ ગયો હશે.
મતલબ આપણો પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ ગયો. ક્લિયર છે? હું તમને એમ કહું કે ભાઈ બીજો એક ખૂણો આપેલો છે આપણને, કયો? ખૂણો AOB. બરાબર, આ રીતના બીજો એક ખૂણો આપેલો છે AOB, અને આનો બાયસેક્ટ દોરવાનું કે આપણને ખૂણા AOB નો બાયસેક્ટ ડ્રો કરવાનું કે, તો આપણને આવડે બાયસેક્ટ ડ્રો કરતા. સેમ મેથડ છે. પરિકરને O પર મૂકીશું, આ રીતનો એક ચાપ મારીશું, નંબર આપી દઈશું C1 C2. પરિકર ઉપર માપ લઈ લઈશું C1 થી લઈને C2 જેટલું. એક વખત પરિકરને C1 પર મૂકીશું અને આ રીતના ચાપ મારીશું. એ જ પરિકરને C2 પર મૂકીને આ બાજુ ચાપ મારીશું. જે ચાપ લાગે એને કયો નામ આપીશું? તો કે C3 નામ આપીશું. OC3 ને કનેક્ટ કરી દો. અહીંયા જે OC3 બન્યો હશે એ આપણો આપેલો ખૂણો AOB નો શું હશે? તો કે બાયસેક્ટ હશે. શું હશે? આપણા આપેલા ખૂણાનો બાયસેક્ટ હશે. તો આ રીતના તમે આ મેથડથી કોઈ પણ આપેલા ખૂણાનો શું ડ્રો કરી શકીએ છીએ? આપણે બાયસેક્ટ ડ્રો કરી શકીએ છીએ. આવડશે તમને? ક્લિયર છે? નહીં ખ્યાલ આવે તો વચ્ચે વિડીયો પુશ કરીને એકવાર જોઈ લેવાનું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સેમ એના જેવો જ સેમ ટુ સેમ એક બીજો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે. ધ્યાનથી જોજો. પ્રોબ્લેમ નંબર 11. ટુ ટ્રાઇસેક્ટ ઓફ અ ગિવન રાઇટ એંગલ O1 O2. હવે આ પ્રોબ્લેમ તમારે એકદમ ધ્યાનથી સમજવો પડશે. તમારે શું કરવાનું છે? ટ્રાઇસેક્ટ દોરવાનો છે. એટલે હવે તમારે શું કરવાનું છે? આખા ખૂણાને 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવાના છે. પણ ધ્યાન શું રાખવાનું છે? તો કે આપણને કયો એંગલ આપ્યો છે? રાઈટ એંગલ આપ્યો છે. રાઈટ એંગલને ગુજરાતીમાં કહેવાય 90 ડિગ્રીનો ખૂણો, એટલે કે 90 અંશનો ખૂણો. અને હંમેશા એક વાત યાદ રાખવી વિદ્યાર્થીઓ, કે હંમેશા 90 ડિગ્રીના ખૂણાને જ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. બીજા કોઈ પણ ખૂણાને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીશું નહીં. તો અહીંયા આપણને એક 90 ડિગ્રીનો એટલે કે 90 અંશનો ખૂણો આપ્યો છે, અને એના આપણે ટ્રાઇસેક્ટ એટલે કે એના ટ્રાઇસેક્ટ બનાવીને એને 3 સરખા ભાગમાં શું કરવાનો છે? ડિવાઈડ કરવાનો છે. અને જે એંગલ આપ્યો છે રાઈટ એંગલ 90 ડિગ્રીનો ખૂણો, એનું નામ શું છે? તો કે એનું નામ છે O1 O2. સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે સ્કેચબુકની અંદર પેજના સેન્ટરમાં એક લાઈન ડ્રો કરીશું. આડી એ લાઈન ડ્રો કરીશું. એક આ રીતની આડી લાઈન ડ્રો કરીશું, અને એને બરાબર 90 ડિગ્રીએ સીધી બીજી એક લાઈન ડ્રો કરીશું. એટલે આ શું થઈ ગયો? તો કે આપણો ખૂણો બની ગયો. કયો ખૂણો બની ગયો? O1 O2. શું બની ગયો? આપણે ખૂણો બની ગયો O1 O2. બરાબર. આ એક્ઝેક્ટ કેવો છે? તો કે એક્ઝેક્ટ 90 ડિગ્રીનો છે. આ જે તમને સિમ્બોલ દેખાય એ શું બતાવે છે? તો કે આ જે સિમ્બોલ છે મને 90 ડિગ્રીનો ખૂણો છે એવું બતાવે છે. તો એક્ઝેક્ટ 90 ડિગ્રીનો ખૂણો છે. ક્લિયર છે? આનો આપણે શું કરવાનો છે? તો કે ટ્રાઇસેક્ટ એટલે આખા ખૂણાને 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. ચાલો કઈ રીતના કરીશું? તો સૌથી પહેલાં આપણે પરિકર લઈ લઈશું. પરિકરને મૂકીશું O ઉપર. પરિકરને ક્યાં મૂકીશું? આપણે O પર મૂકીશું. ઓકે. અને અહીંયા સુધી પેન્સિલ લાવીશું અને આ રીતના ચાપ મારીશું. ફરી પાછા એકવાર આપણે ખૂણો દોર્યો જેનું નામ છે O1 O2. કેટલા ડિગ્રીનો છે? તો કે 90 ડિગ્રી, 90 અંશનો ખૂણો છે. ત્યાર પછી આપણે O ઉપર પરિકર મૂક્યું, અહીંયા સુધી પેન્સિલ ખેંચીને આ રીતના શું કરી દીધો? એક ચાપ મારી દીધો. ચાપ માર્યો એ આપણી O1 લાઈનને Pમાં કટ કરશે અને O2 ને લાઈન Qમાં કટ કરશે. ફરી પાછું એકવાર બોલું છું. આપણે જે ચાપ માર્યો અત્યારે એ આપણી લાઈન O1 ને Pમાં કટ કરશે અને O2 ને Qમાં કટ કરશે. ક્લિયર છે? હવે આ જ માપ તમારે વર્તુળ ઉપર પકડી રાખવાનું છે. માપ બદલાવવું જોઈએ નહીં. હવે તમે શું કરશો? તો કે હવે આપણે જે વર્તુળ ઉપર માપ હતું એ જ માપ રાખીને પરિકરને P પર મૂકીશું.
અને નીચેની તરફ એટલે આ સાઈડ પર ચાપ મારીશું. કેવી રીતના? તો કે તમે પી પર પરિકર મૂકીને ચાપ મારો એટલે આટલે કશે ચાપ વાગે. ક્લિયર છે? એને શું નામ આપવાનું? આર. પછી પરિકરને આપણે ક્યાં મૂકીશું? તો કે પછી પરિકરને આપણે મૂકીશું વિદ્યાર્થીઓ ક્યુ પર, અને આ બાજુ ઉપરની તરફ ચાપ મારીશું. ઉપરની તરફ ચાપ મારો એટલે ક્યાં ચાપ વાગે? તો કે આટલે. અને શું નામ આપી દેવાનું? એસ. ક્લિયર છે? હવે આપણે શું કરીશું? તો કે હવે નેક્સ્ટ એક લાઈન આપણે ઓ એસમાંથી પાસ કરીશું. સીધી લાઈન પાસ કરીને તમારે ફૂટપટ્ટી પેન્સિલની મદદથી, અને બીજી લાઈન આપણે ઓ આરમાંથી પાસ કરીશું. ક્લિયર? તો અહીંયા જે તમને ફિગરમાં લાઈન ઓ એસ અને ઓ આર જે દેખાય છે એ આપણા આપેલા 90 ડિગ્રીના ખૂણા એટલે કે રાઈટ એંગલ જે આપણને આપેલો હતો O1 O2 એને 1, 2 અને 3 સરખા ભાગમાં ડિવાઈડ કરશે. એટલા માટે એવું કહી શકાય કે ઓ એસ અને ઓ આર એ આપેલા રાઈટ એંગલ એટલે કે આપેલો જે 90 ડિગ્રીનો ખૂણો છે એના ટ્રાઇસેક્ટ છે, અથવા તો ટ્રાઇસેક્ટ બની ગયા છે. ક્લિયર છે? આ પણ પ્રોબ્લેમ તમારે ડ્રો કરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. નહીં ખ્યાલ આવે તો વિડીયો પુશ કરીને એકવાર જોઈ લેજો. સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો ફ્યુચરમાં રિવિઝન કરવા માટે. ક્લિયર? દરેકે દરેક લેક્ચર તમને આપણી જે યુટ્યુબ ચેનલ છે મિતુલ બારોટ મિકેનિકલ ત્યાંથી મળી જશે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી ડેઈલી લેક્ચર જો આવે તો તમને એનું નોટિફિકેશન મળે. નહીં તો ગ્રુપમાં તો લેક્ચરની લિંક આવે જ છે, એ તમે ઓપન કરીને પણ લેક્ચર રિફર કરી શકો છો. ક્લિયર છે? તો આજે આપણે 2 પ્રોબ્લેમ સોલ્વ કર્યા. એક આપણે ખૂણો જે આપેલો હોય એનો બાયસેક્ટ બનાવ્યો, અને બીજું આપણને જે 90 ડિગ્રીનો ખૂણો આપે છે એના ટ્રાઇસેક્ટ બનાવ્યા. હવે થોડું રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે સ્ટાર્ટિંગથી કેટલા પ્રોબ્લેમ સોલ્વ કર્યા? તો કે સ્ટાર્ટિંગમાં આપણે આપેલી કોઈ લાઇનને ઘણા બધા એક સરખા ભાગમાં ડિવાઈડ કરી. ત્યાર પછી આપણે લાઇનનો બાયસેક્ટ બનાવ્યો. ત્યાર પછી આપણે આર્કનો બાયસેક્ટ બનાવ્યો. ત્યાર પછી આપણે આર્કને n નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા. ક્લિયર? અને ત્યાર પછી ગઈકાલે એટલે કે શનિવારે ઓકે, અને આગળના 2 લેક્ચરમાં આપણે પેરેલલ લાઇન અને પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે સમાંતર લાઇન અને જે પરપેન્ડિક્યુલર લંબ લાઇન કહેવાય છે 90 ડિગ્રી એ પણ ડ્રો કરીને વ્યવસ્થિત રીતે પ્રોબ્લેમ સોલ્વ કર્યા. ક્લિયર? અને આજે આપણે ખૂણાના સ્પેશિયલી જે એંગલ આપે છે એના બાયસેક્ટ અને ટ્રાઇસેક્ટ વિશે માહિતી મેળવી. ક્લિયર? હવે હું તમને આજે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા પછી બીજા 2 પ્રોબ્લેમ તમને એક્ઝામ્પલ તરીકે ઘરેથી સોલ્વ કરવા આપું છું. એક ખૂણો આપેલો છે PQR. ઓકે, અને તમારે શું બનાવવાના છે? બાયસેક્ટ બનાવવાનો છે. શું બનાવવાનો છે? બાયસેક્ટ. ઓકે, નીચે લખી લઉં છું સ્પેલિંગમાં તમને એવું લાગે તો. આનો શું બનાવવાનો છે? બાયસેક્ટ બનાવવાનો છે. કયા ખૂણાનો? ખૂણો PQRનો બાયસેક્ટ. આવડશે બધાને? શું કરવાનું? સૌથી પહેલાં તમારે જે મન થાય એ માપનો ખૂણો PQR દોરવાનો અને એનો પરિકરની મદદથી, સ્પેશિયલી પરિકરની મદદથી એનો બાયસેક્ટ બનાવવાનો છે. ક્લિયર છે? ખૂણાના નામ છે હંમેશા ચેન્જ થતા રહેશે. ક્લિયર? ત્યાર પછી બીજો તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે હોમવર્કમાં, એ છે ટ્રાઇસેક્ટ ઓફ given right angle trisect of given right angle AOB. આનો મતલબ શું થાય? તો કે એક 90 ડિગ્રીનો 90 ડિગ્રીનો ખૂણો આપ્યો છે આપણને AOB, એનો આપણે ટ્રાઇસેક્ટ દોરવાનો છે આપણે જે મેથડ સોલ્વ કરી હતી એનાથી. ક્લિયર છે? ખાલી જે ક્વેશ્ચન હતો એનો એ જ છે. ક્વેશ્ચન આપણે જે PQR હતો અથવા O1 O2 ની જગ્યાએ આપણે ચેન્જ કરીને એંગલ AOB કરી દીધો છે અને પહેલાંમાં ABC.
અથવા PQR. ક્લિયર? આ રીતના ક્વેશ્ચન ચેન્જ થઈને તમને પૂછાઈ શકે છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આ તમે પ્રોબ્લેમ જોઈ શકો છો કેવી રીતના આવે છે તે ક્વેશ્ચનમાં. ક્લિયર? સેમ પ્રોબ્લેમ સોલ્વ થશે. જેટલી જરૂરી વસ્તુ છે એટલી જ મેં તમને બતાવી છે. આ R1, R2, R3 એ બધું તમારે જોવાની જરૂર નથી, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.